ભુજના સંજોગનગરમાં રહેણાંક મકાનમાં કેમિકલ પદાર્થ ફેંકી કરાયો બ્લાસ્ટ। ભુજ શહેરના સંજોગનગર વિસ્તારમાં આવેલ ખોજા ચોક નજીક એક રહેણાંક મકાનમાં કેટલાક શખ્સોએ અંગત અદાવતમાં કેમિકલ પદાર્થ ફેંકી ઘરને સળગાવી નાખતા ઘરવખરી સહિત આખું ઘર બળીને ખાખ થઈ ગયું હતું। આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। શહેરના સંજોગનગરમાં ગત મોડી સાંજે ખોજા ચોકમાં આવેલા એક રહેણાંક મકાનમાં કેટલાક શખ્સ જ્વલનશીલ પદાર્થ સાથે ધસી આવ્યા હતા અને મકાનને જાણે બ્લાસ્ટ કર્યો હોય તેમ ધડાકા સાથે ચીજ વસ્તુ બળીને ખાખ થઈ હતી। આ સમગ્ર મામલે મકાનના માલિક ફરીદાબેન અજડિયાએ કહ્યું હતું કે કેટલાક શખ્સ અચાનક અમારા ઘર પર ધસી આવ્યા હતા અને આજુબાજુના લોકોને ધાક ધમકી કરી અમારા ઘર પર ડબ્બામાં ભરેલ જ્વલનશીલ પદાર્થ ફેંકી નાસી ગયા હતા। આ જ્વલનશીલ પદાર્થ ફેંક્યા બાદ અચાનક ધડાકો થયો હતો અને એકાએક આખું ઘર સળગી ઉઠ્યું હતું। આ બનાવની જાણ આસપાસના લોકોને થતાં તેઓ પણ દોડી આવ્યા હતા અને બાજુમાં આવેલ પાણીના પ્લાન્ટમાંથી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો। આ મામલે ફરીદાબેન અજડિયાએ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે અને આ બનાવના કસૂરવાર શખ્સ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે। મારું નામ ફરીદાબેન દાઉદ અજડિયા। એ સાહેબ મને નથી ખબર, એ અમારા સગા જ છે, છોકરાઓનું જે હોય તે બરોબર ને। પણ મારા ઘરે આવી ને મારા છોકરાને મારવાની કોશિશ કરી, એટલે એ એમડી ના નશામાં હતા ફૂલ। એ લોકો વેચે પણ છે, ચીટિંગો કરે છે, બધું કરે છે। મારો એકનો એક દીકરો છે, એ ભલે જે બે માં બનાવ બન્યો હોય આવીને મારા ઘરમાં બ્લાસ્ટ કરી ગયા। એ તો માણસ કે અલ્લાહની મહેરબાની મારા ઘરમાં કોઈ નતો। કોઈ પણ હોય તો મારા છોકરાઓને, મારી છોકરીઓને, મારી પોતરી છે, મારી વહુ છે, હું છું, એમાં અમને નુકસાન થાય તો એમડી ના નશામાં અમે ક્યાં જઈએ? મારો દીકરો એકનો એક છે, એને એ કઈ કરી નાખે તો હું કોના પગ ચાલું? હું કોને કહું? હું ક્યાં જાઉં સાહેબ? મને બહુ બીક લાગે છે। હવે મારો એક દીકરો હાલે મારો મર્ડર માં ચાલ્યો ગયો છે સાહેબ। એકનો એક મારો દીકરો છે, હું ક્યાં જાઉં? કઈ કેમિકલ માં એ સાહેબ જોઈ ગયા છે, પોલીસ વાળા આવ્યા હતા, એ કહેતા હતા કે કેમિકલ નું કેન છે, કેમિકલ થી બ્લાસ્ટ કરીને ગયા છે સાહેબ। એ આજે હું કઈ મને બીવડાવે છે, કાલે બપોરે કઈ કરે, પાછો આવીને બ્લાસ્ટ કરે। હું ગરીબ ભાઈ છું, મારો શું થાય? મારો કોઈ કમાવા વાળો નથી, હું ક્યાં જાઉં? તંત્ર કને હું રાતે ફરિયાદ લખાવી હતી। અત્યારે હું ગઈ તો એ મને એમ કીધું કે બેન 3 ઉપર ફરિયાદ કરી છે, તો હાલે તમે 3 ઉપર જ કરો। તો મેં કીધું કે સાહેબ મારા ઘરે જે આવ્યા હોય કે પી પ્રાઇમ થી એનો બાપ ત્યાં બેઠો હતો પોલીસ સ્ટેશન માં, તો એનો બાપ એ સમજી લો કે ત્યાં બેઠો હતો, છોકરાઓ અહીંયા આવીને બધું કરી ગયા। હાલમાં કૂતરાને તલવાર એવી મારી છે, કૂતરો હાજર છે, એવી પોઝિશન માં આવીને મારો દીકરો હાથે લાગે એ લોકોને તો એ કેટલા ટુકડા કરે મારા છોકરાના, બરાબર ને? હું તો મારા સીધું છે, મારા ઘરમાં મારો વર નથી, મારો છોરો એક મરી ગયો, એક હું બાઈ રહું છું। એ મારે મને ન્યાય કપે પોલીસ આગમાં પડોશી, હું ઘરે નથી, મને ફોન આવ્યો તારા ઘરમાં આગ લાગી ગઈ છે। આ બધા પ્લાન્ટ છે બાજુમાં ફેજલભાઈ નો, એ લોકો બધા ઉપર ચડીને બાઇક થી ના ઘર ને બધા પડોશી આગ માન ઉજાવી છે। મારા દિયર નું ઘર છે, એ લોકો ના ઘરમાં આગ ગઈ। મારા ઘરમાં બાજુમાં ગેસ નો બાટલો તો એ તો ન ફૂટ્યો તો પડોશી ને કે બધા આખો મારો એરિયો બધો બીએ છે। એમાં 3 જણા આવ્યા છે, તો પોલીસ એમ કહે છે કે આ 3 ના જ નામ નાખો। એ ના લે વ્યાજબી વાત નથી ને સાહેબ। 10 જણા આવે ને 3 ના કેમ નામ નાખો? હા, એને ધમકાવવામાં આવ્યા કે બીજી વાર આવ્યા ને એ સીસીટીવી માં નથી આવ્યો, કે ભાઈ બીને જ કાઢી નાખ્યા, ત્યારે જ બંધ કરી નાખ્યા, બરોબર ને? એને કીધું કે હું કે તમે કે સીસીટીવી કેમેરા રાખશો ને તો અમે તમને નહીં મૂકીએ, તો એ વાત વ્યાજબી નથી। હું એકલી રહું છું, મારા છોરાને હજી પણ મળતો નથી। મારો છોરાને કઈ થઈ જશે તો એનો જવાબદાર કોણ? ને તંત્ર કોઈ જાતનો ફરિયાદ મારી લીધી નથી હજી સુધી। રાતે કરી આવી તો એ ના લે સાહેબ, રાતે કરેલી એ નહીં કે હવે ફરાવો, પાછો અમને ફરિયાદ કરાવો, તો એ ન હાલે, એ વ્યાજબી વાત નથી સાહેબ।